સભાઓ પર ઘા કરે ઊંધું પડે, આપણા દોષો વિશેનું ખંડન કરે ઊંધું પડે, નિયમ ધર્મ પાળની વાત કરે ઊંધું, મજા ના આવે, સત્સંગ ગમે નહીં. એ બધી ભાવના નીકળી જાય. તે ક્યારે નીકળે? સ્વામિનારાયણ ભગવાને પ્રથમના 8ના વચનામૃતમાં વાત કરી કે ભગવાન અને સંત, ભગવાનના ભક્તની સેવાને વિશે ઇન્દ્રિયોની પ્રવૃત્તિ આવે તો અંતઃકરણના અનંત જન્મના પાપ બરીને ભસ્મ થઈ જાય, અંતઃકરણ શુદ્ધ થાય. કે બહાર શરીર ગંદુ છે, અંતઃકરણ ગંદુ છે, મન ગંદુ નથી. તપાસ કરો ને ખબર પડશે. બહાર તો એકદમ વ્હાઈટ, આપણે વ્હાઈટ અને ફર્સ્ટ ક્લાસ કપડા પહેલા તરત છાંટીને બરાબર, અંદર બહારનો ફોટો પડવા માટે બધા ગોઠવાઈ જાય. આમ પાછલી લાઈન વાળા બેન માથું ખસેડીને કાઢે, નડતું માથું આવે ને તો ખુશ થઈ જાય. આખું તમે પેન્ટ ટાઈ શૂટ બધું આવીને ખાલી માથું ના આવે તો ફોટો રાખે ભાઈ, અને અડધું પણ આવતું હોય ને તો રાખે, બતાવે જો. પણ જો મનનો ફોટો પાડવામાં આવે તો કેટલા ઉભા રહે, એવું કેમેરા નીકળે. મન બધા ભાગમ ભાગ, મન એવું દુર્ગંધ વાળું છે, કટાઈ ગયેલું, કવાઈ ગયેલું, ગંધાતું, વાંકું ત્રાછું. આમ કોઈ ફોટો પડાવવા ના આવે તો આ ફોટો પાડે. હા, પ્યોર સ્નો વ્હાઈટ મન, અમન છે. મનનું ફંક્શન મટી ગયું છે, પુરુષોત્તમ રૂપ થઈ ગયું છે, ભગવાનમય થઈ ગયું છે. એટલે તો ફોટો જુદો જ આવે ને. આપણે બધાને ત્રાસે ને આવશે, થોડાક શોધ કરશે વૈજ્ઞાનિકો, પછી મજા જોજો કેટલા ફોટો પડાવે. કોઈ કેમેરા ખરીદશે જ નહીં, એવું બધું થાય. પણ હકીકત છે. અને આ જે કંઈ પ્રશ્નો છે, આખી દુનિયામાં પ્રોબ્લેમ છે મનના કારણે, શરીરના કારણે કાંઈ નથી. શરીરને જેમ ગોઠવાયેલું રહે. આ જો તમે એમ બધા ખુરશીમાં બેસી ગયા ને, શરીરને તમે જેમ ગોઠવો એમ થાય, એનો વાંધો નથી. આ હતપત કર્યા કરે. મન ઉઢવા થાય, બહુ કલાક બેઠા હોય, થાકી ગયા. મન શરીર બચારો તો બેસી રહે 6 કલાક 8 કલાક, એનો પ્રશ્ન નથી. આ ઊંચું નીચું થાય. આખી દુનિયાનું ઊંચું નીચું કરનારા છે મંજી કાકો. એટલા મન જ છે. સ્વામિનારાયણ ભગવાન કહું, સેવા કરવાથી મન શાંત થાય છે, સ્થિર થાય છે. મનને કંઈક શાતા વળ છે અને આમ જરાક અનુકૂળ આવે છે સેવાથી. મન સ્થિર થાય એટલે સુખ, કોઈ પ્રશ્ન જ ના રહે. એટલે સ્વામિનારાયણ ભગવાન જે, અને આ તો ઠીક, પણ વાસના ભરી જાય. મધ્યના 25મા વર્ષના મહારાજે કહ્યું, ઉકા ખાચરને જેવું સેવા કરવાનું વ્યસન. હા, ઓલો વ્યસન રહેવાય જ નહીં એનાથી. સેવા વિના રહેવાય નહીં. એવું વ્યસન હોય તો અંતઃકરણના સર્વે મલિન વાસના ભસ્મ થઈ જાય. પછી તો એ નિરાંત થઈ જાય. વાસના જન્મણ લેવડાવે છે. આટલી ત્યાં ચાવી રહી ગઈ હોય તો પાછા જવું પડે કે નહીં? આટલી ચાવી છે, ધક્કો પડે તમારે, એટલે આટલી વાસના હોય ને ત્યાં જન્મણ લેવડાવે. તો જ્યાં વાસના બરીને ભસ્મ થઈ જાય. પછી મહારાજે મધ્યના 28માં વાત કરી કે ભગવાનનો રાજીપો. સર્વે શાસ્ત્રોમાં એક જ વાત છે, સર્વે શાસ્ત્રોમાં, કે ભગવાન રાજી થાય એમ કરવું. તો ભગવાનનો રાજીપો શામાં છે? ભગવાનના ભક્તની સેવામાં. રાજી નહીં, અતિશય રાજી. અતિશય રાજીપો બતાવ્યો ભગવાન ભક્તની સેવામાં. એટલે ઓલા તો જે લૌકિક જે સેવા કરે છે, સમાજ સેવા બધું, એને ખાલી શારીરિક લાભ થાય છે, શારીરિક સ્વાસ્થ્ય વધે છે. પણ આ સત્સંગની અંદર જે સેવા કરે,
કોના માટે સેવા કરો છો એના ઉપર આધાર છે. અને કયા સમય. ટાણાની સેવા છે ને, અત્યારે તમે કોઈને તરસ લાગીને પાણી પાવો તો ટાણાની સેવા થઈ ગઈ. હવે કોલ્ડ ડ્રિંક પીને આવે ને પછી તમે પાણી લઈને જાઓ, ફર્સ્ટ ક્લાસ તમારા બધું ઠંડુ કરીને આવે ને પછી પાણી લેવા લો ને પાણી લો, એ કામમાં ના આવે. ટાણાની સેવા પછી કોના માટે થાય છે? જો ઓલા ગોંડલ બાપુએ નવાબ માટે હોકો ભરી 40 ગામ આપી દીધા. 40 ગામ લડાઈ કરીને ક્યારે મેળવો તમે? આખી જિંદગી નીકળી જાય તો પત્તું ના પડે. અને આટલામાં આ લોકનો માણસ જો આટલું આપી શકે તો ભગવાન સંતની સેવા શું બાકી રાખે? તો રાજી થવા જ બેઠા છે, રાજી થવા જ આયા છે. બાકી દુનિયામાં કોઈને રાજી ના કરી શકો. ઘરના બૈરા છો રાજી કરો, જાઓ. આખી જિંદગી કચ 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 ચાલ્યા જ કરે, ફરિયાદ ઉપર ફરિયાદ. કોઈ રાજી થાય એમ નથી. તો નીચોઈ જાઓ ને તો રાજી થાય. આ તો તળનું જેટલું હોય ડુંગર જેટલું માની લે છે. તો કરવા જેવું આ છે. કરોડ જન્મથી બૈરા છોકરાની બધી સેવા કરી છે આપણે. આ જન્મે આ ભગવાન સંતની સેવા આમ જન્મ દારિદ્ર નીકળી જાય અને બધું થઈ જાય. અને યોગી બાપા કહેતા જેને કાંઈ ના આવડતું હોય સેવા કરવા મંડી પડે, આગળ આવી જાય. આ લોકમાં સેવા ગમે પ્રકારે કરે ને તો એને લાભ છે. તો સત્સંગની અંદર પણ પછી જેટલો સુધારો થાય એટલો વધારે લાભ થાય. એમ કલાકના $4 મળતા પરદેશમાં છે ને, કલાક ઉપર પગાર મળે. ઘણી નોકરીમાં $4 મળે, ઘણી નોકરીમાં $20 મળે કલાકના, ઘણી $400 સુધી પણ મેળવનારા છે. એમાં એ સેવા તમે કઈ રીતે કરો એના પર આધાર છે. તો જો સ્વામિનારાયણ ભગવાને કહ્યું સેવાની રીત બતાવી કે એક તો પોતાના અતિશય મોટા ભાગ્યમાં એની સેવા કરવી. સેવા તો કરી છે આપણે, પણ જેટલા ભાગ્યમાં એની સેવા કરો ને એનું બળ જુદું કંઈ જીવની અંદર ઢળે જ નહીં, થાક લાગે જ નહીં, એને કોઈનો અભાવ ગુણ આવે જ નહીં, એને કોઈ સામે દ્રષ્ટિ જ ના જાય. કોઈ હુઈ રહે, કોઈ સેવા કરે ના કરે, પ્રશ્ન જ ના રહે. એને સમજાઈ ગયું છે મારા મોટા ભાગ્ય છે. અને જેમ નોકરી માટે પડાપડી, હવે હમણાં કોઈક નોકરી ખાલી 10 જ વેકન્સી હતી અને 10,000 અરજી. હવે એમાં કોઈને મળી જાય કેટલા ભાગ્યમાં ને. 10,000 અરજી કરનારામાં જેનો નંબર લાગ્યો હશે 10 જણને કેટલા ભાગ. એમ આપણને આ એ રીતે ભાગ્યમાં સેવા કરવી.